જય માતાજી દોસ્તો, આજે હું લંચમાં બનાવી રહી છું ટિંડોરા બટાકાનું સૂકું શાક, રસ અને રોટલી. કેરીની સિઝન ચાલે છે એટલે રસ તો બધાના ઘરે હોય જ. તો શાક તમે રસ સાથે કયા કયા કરો છો એ લખજો કમેન્ટમાં. અમે તો મોટા ભાગે મગની સૂકી દાળ એટલે કે ફૂટડી દાળ, પછી કોરું વટાણાનું શાક, કોરું ફુલાવર બટાકાનું શાક, કોબી બટાકાનું શાક અથવા તો ટિંડોરા બટાકાનું શાક, આવા બધા શાક એકદમ સૂકા શાક ઓનલી તેલમાં બનેલા શાક બનાવતા હોઈએ છીએ. તો ચલો, કોઈએ મને કીધું તો ટિંડોરાનું શાક તો કેમ ભાવે, પણ મારી સ્ટાઇલથી બનાવો એકવાર તમને ચોક્કસથી ભાવશે. તો ટિંડોરા માર્કેટથી લઈને આવી અને એને ઝંઝટ બહુ થાય બાપા. તો ધોઈને કોરા કરીને પછી સ્લાઇસમાં સમારી લીધા છે. બટાકા પણ મેં સ્લાઇસમાં સમારી લીધા છે. એક પેનમાં મૂકી દીધું છે 4 પાવડા ભરીને ગરમ કરવા તેલ. સાઈડમાં મેં લસણની પેસ્ટ પણ સૂકા લસણની બનાવી લીધી છે. અને તેલ ગરમ થઈ ગયા પછી અડધી ચમચી રાઈ નાખીને, રાઈ ફૂટી ગયા પછી નાખ્યું છે જીરું ફૂટી ગયા પછી જે આપણે લસણની પેસ્ટ હતી એડ કરી દેવાની છે. અને પહેલાં નાખવાના છે આપણે બટાકા, કારણ કે બટાકા આપણે પહેલાં ચોળવી લેવાના છે. અને ટિંડોરા તો એકદમ કૂણા છે અને પતલી પતલી સ્લાઇસમાં કટ કર્યા છે એટલે ફટાફટ બફાઈ જાય. પણ બટાકામાં થોડીક વાર લાગે એટલે બટાકા નાખીને આપણે એમાં મીઠું નાખી દેવાનું છે સ્વાદ અનુસાર. અને ઉપર નાખી દેવાની છે ટિંડોરાની જે પતલી પતલી સ્લાઇસ કરી હતી એ નાખી અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને બફાવા દેવાનું છે 5 થી 7 મિનિટ. ત્યાં સુધીમાં મેં રોટલીનો લોટ બાંધી દીધો છે. રોટલીના લોટની અંદર મેં મીઠું નાખ્યું છે. તમે લોકો મીઠું નાખો છો કે નહીં લખજો કમેન્ટમાં. મારા પપ્પાના ઘરે અમે લુવારી હતા ત્યારે અમે મીઠું નાખીને રોટલી ન બનાવતા, અથવા તો રાઈસમાં પણ મીઠું ન નાખતા. પણ અહીંયા સસરાના ઘરે આવીને મારા સાસુમાં નાખતા એટલે મને પણ એ ટેવ પડી ગઈ છે. અને લુવારીએ તો બધાને વધારે પડતું જ હતું એટલે કોઈને કંઈ જરૂર નહોતી. અને અહીંયા તો મારા સાસુ નાખતા એટલે મારે નાખવું પડતું મીઠું. પણ લોટ બાંધી અને પછી મેં સાઈડમાં મૂકી દીધો છે. લોટ બાંધતી વખતે એક જ હાથે લોટ બાંધવાનું મારા ગૌઠાબાઈએ મને શીખવાડ્યું હતું. અને અડધા ટિંડોરા બટાકા ચડી ગયા પછી મેં અંદર જે નાનું એવું ટમેટું કાપ્યું હતું ઝીણું ઝીણું, એ વચ્ચે એડ કરી દીધું છે. અને હવે પાછું એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે શાકને. પણ હવે આ ટમેટું નાખીને આપણે ઉપર જે મરચું છેલ્લે બાકી રાખ્યું હતું મરચું પાવડર, એ એડ કરી દેવાનું છે. આને હલાવવાનું નથી એટલે તળિયે ચોટે નહીં મસાલા. અને આમનામ જ પાછું એને પેક કરી દેવાનું છે. અને વાત રહી એક હાથે લોટ બાંધવાની, તો મારા દાદી એવું કહેતા કે બહાર ઓસરીમાં 5 મહેમાન બેઠા હોય તેને ખબર ન પડવી જોઈએ કે રહોડામાં રોટલા બની ગયા. તો રોટલા ટીપતી વખતે મોટા મોટા ટપાકા ન પડવા જોઈએ, અવાજ ન આવવો જોઈએ. અને રોટલીનો લોટ એક હાથે બાંધી નાખવાનો, બીજો હાથ ન બગડવો જોઈએ. અને બાજરાના રોટલા ઘડ્યા પછી કાથવટને ન ખબર પડવી જોઈએ કે આનંદ રોટલા ઘડ્યા હતા. આવું મારા બાનું કામ હતું. પછી અમારા જીભડાનું અમારું કામ આવું હોય જ ને ભાઈ. આમાં મેં મારા પોતાના વખાણ કર્યા છે કવિએ. લોટ આ બાજુ કૂણ આવી ગયો છે. 10 મિનિટ મેં બાંધીને પહેલાં મૂકી દીધો તો પછી ઓઇલ નાખીને પાછો કૂણાવી લીધો છે. આ બાજુ શાક ઓલમોસ્ટ રેડી થઈ જ ગયું છે. મસાલા બધું અંદર મિક્સ થઈ ગયું છે. શાકે સરસ બફાઈ ગયું છે. પણ મેં તોય સ્લો ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ સુધી એકદમ મસ્ત મજાનું લચકો બને ને એ રીતે મેં પાછું બફાવા દીધું છે. તો લોટ મસ્ત મજાનો કૂણાવી અને મેં સાઈડમાં મૂકી દીધો છે. હવે આપણે શાક ફાઇનલ જોઈ લઈએ કેવું થયું. તો તમે જોઈ શકો છો આમાં ઓઇલ વધારે નાખવાનું છે, આપણે સૂકું બનાવવાનું છે. એટલે આ સ્ટાઇલથી બનાવશો ને તમે લસણવાળું ટમેટું નાખીને શાક, એટલે બધાને ભાવશે મારી ગેરંટી. બાકી જે ટમેટું નાખીને કુકરમાં પાણી નાખીને બનાવતો એ શાક ક્યાંથી ભાવે? અમુક શાક આવી રીતે જ બનાવવાના હોય છે. આ બાજુ મેં હાફૂસ અને કેસર બંને કેરી મિક્સનો રસ કાઢી લીધો છે. છાણીથી છાળીને હું રસ કાઢું છું. તમે કેવી રીતે રસ બનાવો છો એ લખજો કમેન્ટમાં. કોઈ બ્લેન્ડરથી અથવા તો મિક્સરથી ક્રશ કરીને ગાળતા હોય છે, છાળતા હોય છે. કોઈ સીધો ગાળ્યા વગરનો રસ બનાવતા હોય છે. પણ હું જે છાણ્યો આવે ને એમાંથી બનાવું છું. જુઓ લુક લાઈક શાક તમને કેવું લાગ્યું એ લખજો કમેન્ટમાં. અને તીખું ને તમતમતું છે, નવું મરચું નાખ્યું છે. હવે સરસ મજાનો લોટ કૂણવાઈ ગયો છે. હવે આપણે બનાવી લઈએ ફુલકા રોટલી. અને બપોરે રોટલી જ મોટા ભાગે હોય છે, સાંજે ભાખરી હોય. સવારમાં મારા ઘરે ભાખરી નથી બનતી કારણ કે કોઈ મિલ્કશેક પીવે છે ને કોઈ ગ્રીન ટી પીવે છે ને કોઈ ચા પીવે છે. એટલે સવારમાં મારે કાંઈ હોતું નથી. પણ બપોરે રોટલી હોય છે ને સાંજે ભાખરી અથવા રોટલા ભાગ્યે હોય ક્યારેક, મને ભાવે ત્યારે મારે ખાવાનું હોય ત્યારે. બાકી તો બાપ દીકરો ત્રણેય તો નસીબદારના દીકરા એકે રોટલા ખાતા જ નથી. એને કોકે મારી બેને એને કોકે એવું કીધું છે કે રોટલો ખાઈને તો કાળા થઈ જાય. એટલે એ તે રૂડી રૂપાળી નથી ખાતી. પણ મને રોટલો ભાવે, પણ શિયાળામાં ને ચોમાસામાં. એટલે મોટાભાગે રોટલી બપોરે હોય છે ને સાંજે ભાખરી. તમારી ઘરે શું બને છે એ લખજો કમેન્ટમાં, મને જાણવાની ઈચ્છા હોય. અને કેવો લાગ્યો તમને આજનો મારો આ લંચ બ્લોગ? માત્ર 5 મિનિટનો છે એટલે આખો જોજો. તમારા ભાઈબંધ દોસ્તોના ગ્રુપમાં લિંક શેર કરજો. અને લંચ અથવા ડિનરના હવે 5 થી 7 મિનિટના વધીને 10 મિનિટના બ્લોગ આવશે તો તમે જોજો. અને તમારી સ્ટાઇલ કેવી હોય રસોઈમાં એ પણ લખજો, એટલે અમને ખબર પડે કે કાંઈ અલગ રીતે કાંઈ બનાવે છે લોકો. તો જુઓ તમે જોઈ શકો છો. 12:30 રોટલી મેં માંડી દીધી છે. 1:45 નરેશ આવે છે ઓફિસથી જમવા. એ આવે ત્યાં મસ્ત મજાની મેં રોટલી બધી ઉતારી લીધી છે, ફુલકા રોટી. અને રસ, રોટલી અને કોરું શાક, અથાણા, કાંઈ ઘટે જ નહીં.
આજ તો જામો પડી જવાનો છે મારા પતિદેવને, કારણ કે એનું પણ આ ફેવરિટ શાક છે. જય માતા.